નડિયાદ મહાનગરપાલિકાએ મિલકત વેરાની વસૂલીને લઈને કડક કાર્યવાહી કરી છે। જેઓ દુકાનો અને કારખાનાના વેરા બાકી હોય તેઓને સીલ કરવામાં આવ્યા છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી પડતા મિલકત વેરાની વસૂલી માટે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના બારકોશિયા રોડ પર ઈસાકભાઈ યુસુફભાઈ કોઠારીની 4 દુકાનોનો કુલ 98,458ની બાકીની રકમ હોવાને કારણે પાલિકા દળે તમામ 4 દુકાનો સીલ કરી દીધી છે। ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલું સીપી મિસ્ત્રી બ્રધર્સનું કારખાનું પણ 1,47,421 બાકી હોવાથી સીલ કરવામાં આવી છે। બંને મિલકતો ઉપર કુલ મળીને 2,45,879 મિલકત વેરો બાકી હતો। પાલિકાના સૂત્રો મુજબ અનેકવાર નોટિસો આપ્યા છતાં પણ આ વેરો ન ભરાતા આ કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકા તરફથી જણાવાયું કે શહેરી વિકાસ, સ્વચ્છતા, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી મૂળભૂત સુવિધાઓ માટે વેરાની આવક અત્યંત મહત્વપૂર્ણ છે। આવા દિવસોમાં જો અન્ય બાકીદાર વેરો નહીં ભર્યો હોય તેવા મિલકતો પર કાર્યવાહી કરવામાં આવશે। હું આનંદ દુકાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મહાનગરપાલિકા। જી, આપણ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે શું સમગ્ર વિગત છે? અત્યાર સુધી કેટલો વેરો? નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે જે બાકી મિલકતદારો છે એમની પાસેથી પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી માટે એક રિબેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, જે 31/12/2025 એમની અંતિમ તારીખ છે। અને આ રિબેટ સ્કીમ અંતર્ગત 1/10/2025થી અત્યાર સુધી 14,966 મિલકતદારોએ આનો લાભ મેળવેલો છે। અને એ બદલ કુલ 4,39 લાખ જેટલી મિલકત વેરાની રકમ જમા થયેલ છે। આ સિવાય ઘણા લાંબા સમયથી કેટલાક મિલકતદારો એ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ નથી કરેલી, તો એની સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં આશરે 14 મિલકતદારો સામે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। આપની શું અપીલ છે? મારી જનતાને અપીલ છે કે મહાનગરપાલિકાના તમામ રહીશો છે એ એમનો મિલકત વેરો સમયસર ભરી દે અને આ રિબેટની યોજના જે છે એનો મહત્તમ લાભ ઉઠાવે, જેથી કરીને અમને પણ મહાનગરપાલિકા પણ સાથ સહકાર મળી રહે।